હેલો ગાઈસ, કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ. બધાને તમારા બધાનું સ્વાગત છે આજના એક નવા વ્લોગમાં. તો સવારના વાગી ગયા છે જો 9 ને નહીં, આમ ઊંધું જો ને તો મને ઊંધું દેખાય. તમને ઊંધું દેખાય છે કે ચતું દેખાય છે કેજો. તો 9માં છે ને 10 મિનિટની વાર છે. બધા જતા રહ્યા છે, છોકરાઓ સ્કૂલે ને કુંજ ઓફિસ જતા રહ્યા છે. નાસ્તો ને બધું થઈ ગયું છે. હવે આપણે જવાનું છે કિચનમાં. એઝ ઓલવેઝ જે આપણે કિચનનું કામ હોય એ તો પૂરું કરવું જ પડે. તો દૂધ આવી ગયું છે, દૂધ ગરમ કરવાનું છે, મેળવવાનું છે, અને વાસણ કરવાના છે. અને એ છે ને ક્લીન થઈ ગયો છે. અને વેધર કંઈક આવું મસ્ત ગુલાબી વેધર છે. ઠંડી છે આજે, અને તડકો એ મસ્ત એવો છે. એવો તડકો ગમે છે આજ તો જો દરિયો તડકાનો મસ્ત ચમકે છે. દર્શન કરી લ્યો તમે લોકો, ઘણા દિવસે દર્શન નથી કરી. જો કેટલો મસ્ત ચમકે છે. અત્યારે બીચ ઉપર એવી મજા આવે ને, તડકો સેજ હોય સવારનો અને ઠંડી હોય એટલે બહુ મજા આવે શિયાળામાં. તો આવું કંઈક વેધર છે, મસ્ત શાંત, પવન પણ નથી. અને ચાલો આપણે કરી લઈએ હવે ક્લિનિંગ, ઘરની સાફ સફાઈ કરવાનું ચાલુ કરી દઈએ. તો અહીંયા જો કિચનની હાલત કંઈક આવી હોય તો દૂધ મારે કાઢવા છે, તો આમાં ગરમ કરી લઈ. અને તપેલીમાં છે ને આમાં જો નીચે એટલું સહેજ પાણી નાખવું પડે, પછી હું છે ને ગરમ કરું છું. પાણી ન નાખીને તો નીચે બેસી જાય છે, ખબર નહીં કેમ એવું થતું હોય. તો બધા એવું કહેતા હોય કે નીચે સહેજ પાણી નાખીને તો ન બેસે, તો પાણી નાખીને તો સહેજ એવું બેસે, બહુ નથી બેસતું. એટલે કેમ કે પાણી ઓછું નાખ્યું હોય ને, આપણે બહુ વધારે પાણી નાખી પાછું દૂધ પાણી વાળું થઈ જાય એવું થઈ. એટલે સહેજ એક ઘૂંટડો જ પાણી નાખું. અને અહીંયા અમારા માટે જો મિલેટ છે એ મેં પલાળી દીધા છે, બધા મિક્સ દાળ ને આ જાજુ છે ને આમાં કિનોવા નાખેલું છે અને મિક્સ દાળ છે. તો આમાં મારી કીધે ઓલું નખાઈ ગયું, શું કહેવાય, જાર નાખી દીધી છે ને, તો જાર બધા સાથે ચડતી નથી. તો હવે કાઢવી નીકળી જ જાય, પણ મેં કીધું જ્યારે બનાવું હોય ને ત્યારે હું હવે પલાળી દઉં છું. પ્રી પ્લાનિંગ હોય ને ત્યારે જ આ બનાવવાનું, તાત્કાલિક બનાવવા માટે ન ચાલે. તો પલાળી દીધી છે મેં, અને પછી બપોર અમારા માટે બનશે મિક્સ દાળ, બધા વેજીટેબલ્સ નાખીને બનાવીશ. સારું ચાલો, અહીંયા જો આ દૂધ છે એ મેળવવાના છે, અને અહીંયા પડ્યા છે ગરમ કરવાના. અને આ એક થેલી છે ને એ રાખી દઈશ છોકરીઓને પીવા માટે. તો ભાઈ જો અહીંયા છે ને સીતાફળ હું લઈ આવી હતી ને, કિલો લઈ આવી, પણ નથી પાકતા બરાબર. આમ જો આવા થઈ જાય ને તો ખાવાનું મતલબ ખાવું નથી ગમતું. આ જો બગડેલું જ છે અંદર, જો ફાટી ગયું હતું ને. હવે આને હું એક તો છે કિલોમાં 3 સીતાફળ આવ્યા હતા ને, એક તો ફેંકેવી જાય, ફેંકવા જ જવાનું રહેશે. હવે બીજું એવું જ નીકળ્યું તે અંદર. એટલે હવે છે ને લાસ્ટ ટાઈમ મને એમ થયું કે લાવ ટ્રાય કરું. સીતાફળ અમે આ વખતે ખાધા જ નથી સાવ. તો આવું કંઈક છે, લઈ આવ્યા 2-3 વાર, પણ આવી જ રીતે ફેંકવા પડે છે. અંદરથી કા પાકતા નથી ને કા ખરાબ નીકળે છે, એવું થઈ છે. તો સારું ચાલો, અત્યારે તો હવે ઓલા દેશી તો પાછા આવતા ન હોય. આ 1 kg સીતાફળ છે, દેશી હોય તો ટેસ્ટ સારો લાગે એનો. સારું ચાલો, વિડીયોમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જજો. હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય ચેનલને તો સબસ્ક્રાઈબ કરી લેજો અને કન્ટિન્યુ રહેજો વિડીયોમાં. તો ચાલો હું ફ્રી થઈ જાઉં, પછી મળું થોડી વાર રહીને. ગાઈસ હવે જો વાગી ગયા છે 11:30 વાગવામાં 10 મિનિટની વાર છે. હવે હું ફ્રી થઈ ગઈ છું. પણ આજે આપણે છે ને પાપડનું ને શું કહેવાય, થોડુંક અડદનું ને બાજરાને એવું દળાવવાનું છે. તો હું જાઉં છું જો બધું કામ કરીને. અને અહીંયા ચેરને તડકે રાખી છે, કેમ કે માન્યાબેને આમાં છાશ ઢોળી હતી ને, તો મેં ધોઈતી. હવે આમાં બેસીએ ને તો ઉપર પાણી નીકળ્યા કરે છે. એટલે આજે તડકો છે, મેં તો હજી 1 દિવસ તપાવું. 2 દિવસ સુકાવી હતી, તો હજી કાલ સાંજે બેઠીને તો પાછું પાણી ઉપર આવ્યું. એટલે એવું છે. કિચન પણ ક્લીન થઈ ગયું. અને આપણે આમાં જો મિલેટની ખીચડી બનાવવાની હતી, એ બનાવી જ લીધી છે. એટલે કુકર એમને રહેશે ને તો રહેશે ગરમ. અને અહીંયા આપણું આ થઈ ગયું છે બધું રેડી. તો ચાલો ઠેલી લઈ લઈએ અને જાઉં છું દળાઈ આવું બધું. તો હવે શિયાળો આવ્યો એટલે પાપડનું કંઈક કરવું પડશે ટાઈમ કાઢીને. તો પહેલાં દળાઈ આવી, પછી જોઈએ કે પાપડનું મુહૂર્ત ક્યારે આવે છે. તો સારું ચાલો હું દળાઈ આવું અને પછી આવી અને જોઈશું. સ્કૂલે શું કર્યું? અને અહીંયા કાલથી મંડેથી ટેસ્ટ ચાલુ થઈ છે. તો ચાલો રીડિંગ કરો બુક કાઢીને. અને માનીએ શું લીધું? જો માનીએ છે ને, અમે ઘઉં લેવાના તમારે ભાખરીનું દળાવવા માટે, તમે ઘઉં લેવા માટે ગયા ને, તો માનીએ લોલીપોપ લઈ લીધું. લોલીપોપ નહીં, સોરી, શું છે, પોલો.
પોલો લઈ લીધો એમ ન કરે. અને અહીંયા અમે હવે દીદીની 20 મિનિટ્સ વેઇટ કરશું તો માન્ય એટલી વારમાં રીડ કરશે હે ને. ચાલો બુક કાઢો, રીડ કરો. લિટરેચર કાઢ, લિટરેચર. ચાલો જો અમે અહીંયા રિલાયન્સમાં પહોંચ્યા છીએ જોવા માટે બનાના છે કે નહીં કાચા. મીસુ જોવા ગઈ છે અને માન્યાને જવું છે ભેગું. તાર શું કામ છે? છે ચાલ. યસ છે. ભાવ કેટલાક છે કેળા? ઘણાય છે. હાલો લઈ લ્યો. એક બેગ, બે બેગ, થેલો ઠેલી માન પહોંચાડ્યું નહીં મીસુ? હાલ હામે હામે આ લેતી જા માનું કઈ. હાલ એક બેગ તું લઈ લે. અહીં બેગ રાખ દો. અરે વાહ વાહ વાહ, એ ગઈ ઠેલી ગઈ. હાલ તો રોટલી નથી બનાવવાની. આજ રોજા જમવામાં નહીં હાલે હે? મીસુ પેલા આવીને રસોડું ફફરવા જ જાય. હું બનાવ્યું. ચાલો અમારી ખીચડી જો ન્યુટ્રિશનથી ભરપૂર, પ્રોટીનથી ભરપૂર ખીચડી અમારી રેડી છે હે ને માન્યા? ચાલો જલ્દી જલ્દી ખાઈ લ્યો. તો દહીને દળાવીને આવી ગઈ, છોકરાઓને લઈને આવી ગઈ અને હવે જમી લઈ. આજ સારું હતું કે રોટલી બનાવવાની નહોતી, કેમ કે આજ તો હવે થાક લાગ્યો છે. થાક તો લાગ્યો છે, હજી 5-6 કિલો કેળાની વેફર બનાવવાની છે. તો એ છે ને વિચારું છું કે અત્યારે જ બનાવી દઈશ. મીસુ મને હેલ્પ કરાવશે થોડી ઘણી. કાલે મને એને કીધું મમ્મી હું તને હેલ્પ કરાવીશ, કેળા લઈ આવજો વેફર બનાવવા માટે. એટલે ચાલો જો જમી લીધું અને હવે કેળાનો ઢગલો કરી દીધો છે અહીંયા અને આપણે વેફર પાડવાની છે. તો વેફર પાડવા માંડી. વાસણનો ઢગલો હજી પડ્યો છે, એ સાથે સાથે કરતી જઈશ, કેમ કે છે ને કેળાની વેફર ધીમા ગેસે ચડે ને ત્યાં સુધીમાં વાસણ ગોઠવતી જઈશ ને એવું કરતી જઈશ. વાસણ થાશે તો નહીં, નતર આ કેળા તો બે જ કરીશ ડાયરેક્ટ તેલમાં, નકર પાછા કાળા થઈ જાય. તાજે તાજા મસ્ત સમજો હે, તાજા છે મસ્ત. બસ તો અહીંયા હવે વાગી ગયા છે 5:30. 4 વાગ્યાની વેફર કરું છું. 5:30 થવા આવ્યા છે અને હજી વાર લાગશે થોડી ઘણી. તો 5-6 કિલો જેવા કેળા હતા અને ડબ્બો ભરાઈને વેફર થઈ. બધો વિડીયો લીધો તો પણ વિડીયો ખબર નહીં ક્યાં ઉડી ગયો, ખબર ના પડી. હજી તો મને એમ છે 20 મિનિટ નહીં પણ અડધી કલાક વહી જશે. બહુ ફ્રાય થતાં થોડીક વાર લાગે છે એટલે. અને પાછું હવે તો તેલ થોડુંક છે ને તો એક કેળું જ આમાં કરું છું. એટલે હજી તો કેટલા 5 કેળા છે, 5 ગણવા થશે. એક ગણવામાં 5 મિનિટ તો વહી જ જાય છે. ફૂલે ફૂલ ગેસમાં હો તે જો ફૂલ ગેસે જ બધું, ફૂલ જ ગેસ છે. તો કાંઈ વાંધો નહીં, ખાવા તો મળશે. અરે બહુ ભાવી હે ને માન્યા અને મીસુ કહ્યું ને વાટકા ઘરની તો ખરા મસ્ત. અને એટલો મસ્ત ટેસ્ટ આવે છે. ઉપર તીખાની ભૂકીને સંચળ નાખી દેવાનું એટલે ટેસ્ટ મસ્ત લાગે છે. અને ચાટ મસાલો હોય તો એ હાલે, પણ મારી પાસે ચાટ મસાલો છે ને સેજ ભેજ લાગી ગયો હોય ને એવો હતો એટલે મેં ન છાંટ્યો. પણ આ સંચળ ને તીખાની ભૂકી બહુ મસ્ત લાગે છે. તો હવે હજી તો કન્ટિન્યુ આપણે કિચનમાં જ રહેવાનું છે. રસોઈ પણ બનાવવી પડશે. તો શું બનાવવું વિચારું છું કે શું બનાવવું. મીસુ કે ભાત વગર નહીં ખા. બધું કટિંગ કરી દે હાલ તો બગાડ નાખું ભાત જ.